फ्रेंड्स, वेलकम माय यूट्यूब चैनल। प्लीज़ हमारा वीडियो ने लाइक और हमारी चैनल ने सब्सक्राइब करी लेजो, कारण के तमारा एक लाइक और एक सब्सक्राइब थी हमने घणो बधु सपोर्ट मळशे। तो आजे सवारे उठीने आपणे ब्रश ने बधु करीने आजे एक तो लाइट वही गई थी यार, तो फटाफट आपणे उठीने आपणे ब्रश करी અને લાઇટ વગર તો તમને બધાને ખબર જ હશે, કંઈ કામ કરવાનું આપણને ખબર ના પડે, શું કામ કરવું શું કામ ન કરવું કંઈ ખબર પડે નહીં। તો બસ આપણે હજી નાસ્તો કરીને ઊભા થયા છીએ, તો હવે આપણે પડ્યું છે થોડું કામ, તો હવે કામ બતાવશી, કારણ કે કામમાં તો બસ હવે આપણે કપડાં સૂકવવા જવા પડશે અગાસી ઉપર। તો બસ હવે આપણે જઈએ અગાસી ઉપર। તો હું અગાસી ઉપર કપડાં સૂકવી દઉં અને હું તમને બતાવી દઉં। ચલો ફ્રેન્ડ્સ, આપણે હવે જઈએ છીએ કપડાં સૂકવવા। હેલો ફ્રેન્ડ્સ, તો ચલો આપણે હવે કપડાં સૂકવી દીધા છે, તો હવે આપણે પાછા નીચે જવું પડશે, કારણ કે નીચે બી કપડાં સૂકવવાના બાકી છે। તો ચલો હું નીચે આવી ગઈ છું, તો હવે આપણે સૂકવી દઈએ અહીંયા કપડાં, તો 5 મિનિટ। હેલો ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે કપડાં સૂકવી દીધા છે। આમાંથી વધારે મારા એકલી ન જ છે, કારણ કે આખો દી ઘરમાં હોય, નવરી બેઠી તો કંઈ કામ હોય નહીં, તો રોજ અલગ કપડાં હોય મારા। તો બસ મમ્મી એ રાડું નાખતા હતા સવારના પોરમાં, હા તારે તો શું છે, તારે તો બસ બદલાવીને બેસી જવાનું છે, ધોવા ક્યાં તારે છે? હા, બધા નાઇટ ડ્રેસ ધોવામાં નાખી દીધા છે, ખબર તો કંઈ પડતી નથી। થાકી ગઈ યાર, કારણ કે અગાસીએ ચડી, પાછું તારે અગાસીએ જવું પડ્યું, થેલા રહી ગયા હતા તો પાછા થેલા સુકવવા ગઈ। અહીંયા આટલી સીડી ચડીને હું થાકી જાઉં છું, હજી બોલો મારે ગિરનાર ચડવા જવું છે, તો હું શું ગિરનાર ચડી શકું? બટ જવું તો છે યાર, એકવાર મારું ડ્રીમ છે કે મને એકવાર તો જવું છે, એટલે મજા આવે યાર। મને તો ત્યાં શું છે ખબર છે, મારે તો ફોટાને વિડીયો ઉતારવા જવું છે ખાસ, તો કારણ કે ત્યાંનું જે વ્યૂઝ આવે છે, હાય હાય હાય, ખાલી આપણે વિડીયોમાં ને એમાં જોઈએ તો એટલું સરસ લાગે, તો ત્યાં નેચરલી આપણે જોશી તો કેટલું સરસ લાગશે યાર। એટલે હું તો એકવાર જવાની છું, પણ હારે તમને લોકોને બી હું લઈ જઈશ મારી સાથે, તમને લાસ્ટ સુધી રાખીશ, હું બધું પણ તમને બધું બતાવીશ, વ્યૂઝ જે તમે જશી ને ઉપર ચડતા જશે ને એમાં હું તમને મારો વિડીયો બ્લોગ્સ બનાવી અને હું તમને લોકોને બતાવીશ કે ત્યાં આવી રીતના છે। અને અમુક તો તમે જઈ આવેલા પણ હશો જ, ગિરનાર જઈ આવ્યા જ હશો। અમે તો અહીંયા જૂનાગઢમાં રહીએ છીએ તોય ગિરનાર ચડ્યા નથી, બોલો, નથી રોપવેમાં ગયા કે નથી એમાં ગયા। હવે તો બસ થોડોક ટાઈમ થશે, થોડાક ટાઈમ પછી હમણાં સરખું આમ ઠંડી પડવા માંડે ને, એટલે સરખો શિયાળો આવી જાય ને પછી જવું છે। આ તો શું ક્યારે વરસાદ ચાલુ થઈ જાય કંઈ ખબર નથી, બિન મોસમ બરસાત હો જાતી હૈ। અહીંયા વરસાદનું તો કંઈ લેટ હોતો જ નથી, અત્યારે એટલો તડકો હશે ને પછી ઓચિંતાનો એવો વરસાદ આવશે કે ખબર જ નહીં પડે, વાતાવરણનું કંઈ એમ અંદાજો જ નથી આવતો કે હમણાં વરસાદ આવી જશે, બોલો આવું થાય છે। ચલો હવે આપણે એ તો કામ બધું પતાવી દીધું, કપડાં સૂકવી લીધા, કચરાને તો વારી લીધું છે, એટલે હવે આપણે બાકી છે મમ્મીએ ઓલા બધા ડોક્યુમેન્ટ્સ વ્યવસ્થિત મૂકવાના કીધા છે, તો બસ હવે એ ડોક્યુમેન્ટ્સ સરખી રીતે મૂકી દઈશ, અને પછી હું થોડાક વાસણ પડ્યા છે તો હવે વાસણ પતાવી દઈશ, પછી બપોરે હું તમને પાછી મળું ને
તમે લોકો મારા બપોરના વિડીયો હમણાં હું બનાવીશ, એટલે હું સાંજે એ બ્લોગ મૂકવાની છું, એમાં જરૂર સાંભળજો. કારણ કે એમાં હું તમને એક મસ્તીની વાત કહેવાની છું, જે આજ સવારના જ મેં કર્યું છે. એટલે સાંભળજો તમે, કારણ કે મજા આવે એવી વાત છે. કારણ કે સવારના પોરમાં મેં શું કર્યું હતું ને એ હું તમને કહીશ. કારણ કે મેં એટલું ઓલું કર્યું છે ને એ હું તમને કહીશ. હું સાંજના બ્લોગમાં કહીશ, એટલે સાંજના બ્લોગમાં તમે મારી રાહ જોજો. મારો બ્લોગ આવશે સાંજે 7 વાગે. એ બ્લોગ સાંજે 7 વાગે આવશે. અને બસ હું હમણાં જસ્ટ થોડીક વાર પછી પોસ્ટ કરું છું, એટલે તમે જોઈ લેજો. આ પોસ્ટ 3 વાગ્યા સુધીમાં હું પોસ્ટ કરી દેવાની છું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર મારો વિડીયો જોવા માટે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે. થેન્ક યુ સો મચ. બસ આવી જ રીતે તમે અમને સપોર્ટ કરતા રહેજો અને આવી જ રીતે અમારા વિડીયોને લાઈક કરતા રહેજો. એટલે તમે અમને એક સબસ્ક્રાઈબ કરશો ને એક લાઈક કરશો ને તો તમારા એક અને સબસ્ક્રાઈબથી અને એક લાઈકથી અમને ઘણું બધું સપોર્ટ મળવાનું છે. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, મારા વિડીયોને લાઈક કરી લેજો અને કોમેન્ટમાં કહેતા જજો કે મારા વિડીયોઝ કેવા બને છે. કાંઈ એમાં મિસ્ટેક હોય તો મને કહેજો, તો હું ચેન્જ કરી શકું. મને બહુ એડિટિંગ નથી ફાવતી, મને બહુ એટલું બધું મેં હજી સ્ટાર્ટ કરેલું જ છે. તો કાંઈ પણ મિસ્ટેક હોય તો તમે જરૂરથી મને કોમેન્ટમાં કહેજો. અને તમને અમારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટમાં મને જરૂર કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.